શું નામ છે? રામાણી સાહુલ. ક્યાં તકલીફ હતી તમને? કમરથી ગોઠણ દાબી. બરોબર છે. એને સાયન્ટિકા કહેવાય. શું કહેવાય? સાયન્ટિકા. નર્વસ અંદર ભરાય એટલે એને સાયન્ટિકાનો પ્રોબ્લેમ કહી શકે. અત્યારે આપને કેટલો મિનિટ લાગી? 5 મિનિટ. 5 મિનિટ. 5 મિનિટમાં કેવું છે? એકદમ રિલેક્સ છો? હા, સાવ ફ્રી. બરોબર છે. હવે હનુમાનજીની કૃપા છે. આપને અહીંયા આવ્યા છો કેના આધાર ઉપર આવ્યા? ના, હું રેફરન્સથી મારા ભાઈની પહેલા અહીંયા. બરોબર છે. આપને અહીંનું કામ કેવું લાગ્યું? એક નંબર. બરોબર. અહીં કોઈ પૈસા લેવામાં આવે છે? આપની સાથે કોઈ બનાવટ થાય છે? નહીં. અહીં કોઈ કપટ કરવામાં આવે છે? ના. અહીં જનતાની સામે થાય છે કે? ના, બધું સામે. બરોબર છે. અહીંયા 8 CCTV કેમેરા છે. આમ જનતાની સામે જ ઈલાજ થાય છે અને પૂરેપૂરી સારવાર કરવામાં આવે છે. આમાં કોઈ કરકસર રાખવામાં આવે છે? ના. જ્યાં સુધી તમને દર્દ ન મટે ત્યાં સુધી અહીં સારવાર કરવામાં આવે છે અને ઝાઝો ટાઈમ લાગતો નથી. મિનિમમ 5 મિનિટથી 10 મિનિટ લાગે છે, વધારે સમય લાગતો નથી. તો હનુમાનજીનું કામ આપને કેવું લાગ્યું? ખૂબ જ સરસ. બોલો જય હનુમાન. જય હનુમાન. આ આદેશ આશ્રમ છે ચેતન હનુમાન. અહીંયા હરેક રોગના ઈલાજ થાય છે નિઃશુલ્ક, કોઈ ચાર્જ નથી. આપ આવીને જોઈ શકો છો. મારું એક જ ધ્યેય છે, જગત કલ્યાણ મારું કલ્યાણ. અને આ જગત તો છે સત દેવીદાસ અમર દેવીદાસ પહેલાં થઈ ગયા તો એને કોઈ સારા નથી કીધા, તો અમને કાંઈ ન કહે તો કાંઈ વાંધો નથી. અમારી કોઈ બુરાઈ કરે તો પણ અમને કાંઈ વાંધો નથી. અમે કંઈ ભલાઈ ન કરી શકો અને ગાળો દઈ શકો તો પણ સારું છે, કાંઈ વાંધો નથી. મારો એક જ ધ્યેય છે, મારો તો એક જ લક્ષ્ય રહેશે હંમેશાની માટે. કોઈ સારું બોલે તો પણ ભલે, ન બોલે તો પણ ભલે, જગત કલ્યાણ જ કરીશ. અને મારું ખરાબ કરે એનું પણ હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે સારું કરે. એ ભલે મારું વધારે ખરાબ કરે પણ મારો તો એક જ ધ્યેય હશે કે એનું પણ સારું કરવું. મારો જન્મ જ એ માટે છે કે કોઈકનું હિત અને કલ્યાણ કરવા માટે. જેમ એક નાવકા છે અને નાવકાની અંદર બેસનારના એનું કર્મ છે તારવા, એ મારી ઈચ્છા છે હર કોઈના રોગના ઈલાજ કરવા. હું મારું કર્મ છોડવાનો નથી. મારા ગુરુ પાસેથી મને આ જ માર્ગદર્શન મળ્યું છે. મારા ગુરુ ગોરખનાથ છે, એમને મને એક જ વસ્તુ શીખવાડી છે, જગત કલ્યાણ મારું કલ્યાણ. નાથ સંપ્રદાયની આની અંદર એવું લાગતું હોય કે કાંઈ ખોટું કરે છે તો મને કહી શકે છે. બસ તમારા આપણા નાથ સંપ્રદાયની અંદર હું એક જ કામ કરું, સત્કર્મ કરવાની કોશિશ કરું છું. ધર્મથી શ્રેષ્ઠ છે કર્મ અને હું કર્મ કરું છું. આદેશ આશ્રમ ચેતન હનુમાન, આટકોટથી ગયણીથી થોરકાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. ત્યાં હરેક પ્રકારના રોગના ઈલાજ થાય છે ફ્રી ઓફ, કોઈ ચાર્જ નથી. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. નિયમનું ઉલ્લંઘન ન કરવું. કોઈ પણ બાર ગામથી આવે તો વહેલું આવી જવું. ટોકન મેળવવું જરૂરી છે. ટોકન ન મળે તો વારામાં વાર લાગે છે. આદેશ.